સર્વેભ્યો નમો નમઃ સ્વાગતમ અત્ર સર્વેષામ. સૂર્યપુત્રી તાપીના કિનારે એટલે કે સૂર્યપુર સુરત થી એક એવી સંસ્થા કે જે સ્કૂલ તરીકે નહીં પરંતુ સર્વાંગી કેળવણીની સંસ્થા તરીકે જ પોતાનો ધ્યેય મંત્ર પણ નિશ્ચિત કર્યો હોય અને એને જ આજ દિન સુધી વરેલી હોય અને આ વર્ષ એનો અમૃત વર્ષ છે. એટલે કે હું જીવન ભારતી મંડળની વાત કરું છું. જીવન ભારતી મંડળના ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીમાં જોડાયેલા આપ સૌને અને જેઓ યુટ્યુબના માધ્યમથી જોડાવાના છે એ તમામને હું રશ્મિ સાદર સપ્રેમ સ્વાગત કરું છું. મિત્રો, કોઈ પણ શિક્ષણ સંસ્થા જ્યારે એના અમૃત વર્ષ સુધી પહોંચે ત્યારે એ પડાવ ઘણા બધા અનુભવો અને ઘણા બધા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ બધાને અક્ષાંશ રેખાંશ એ બધાને જ લઈને અહીંયા સુધી પહોંચતી હોય છે. અને એમાંય જ્યારે નહીં નફો એવો જ એનો સિદ્ધાંત હોય ત્યારે એના માટે કેળવણી એ જ એનું જમા પાસું હોય છે. કેળવણીની વાત જ્યારે કરો છો તો આપણે કેળવણી શબ્દને જ્યારે લઈએ છીએ ત્યારે એ ક્યારેય નિયમ એ શિસ્ત માટે હોય છે, એ ક્યારેય જડતા માટે નથી હોતા. અને જીવન ભારતી હંમેશાથી એવું માનતી રહી છે કે અમે જે નિયમ બનાવીએ એમાં તમામ લોકો સમાજે મજબૂરીથી બંધાઈ જવું પડે એવું નહીં, પરંતુ સમાજની જરૂરિયાત પ્રમાણે અમે એમના પ્રમાણે પોતાના નિયમોમાં પરિમાર્જન લાવતા રહીએ. પરિવર્તન નહીં, હું પરિમાર્જનની જ વાત કરું છું. અને એટલા માટે જ આ અમૃત વર્ષ સુધીમાં શરૂઆતથી સરકારના ફરમાન આવે, એના કાગળ સર્ક્યુલર પહોંચે, એની રાહ જોયા વિના પોતે સમાજને માટે પોતાનું ઉત્તરદાયિત્વ સ્વીકારીને જીવન ભારતીએ હંમેશા જ સર્વોત્તમ આપવાના પ્રયત્નો કર્યા છે. એ ટેકનોલોજીની બાબત હોય કે ઘડતરની બાબત હોય, એ આધુનિક સુસજ્જતાની બાબત હોય કે દૂરંદેશીપણાની બાબત હોય. આટલા વર્ષો પૂર્વે રંગભવન જે અમારું ઓડિટોરિયમ છે એ હોય કે પછી સરકારનું ફરમાન તો બહુ પાછળથી આવ્યું, પરંતુ 75 વર્ષ પહેલાથી જ મધ્યાહન ભોજનમાં અને એમાંય શરૂઆતમાં તો વિદ્યાર્થીઓ ત્યારે અહીંયાના જ વિદ્યાર્થીઓ બાગકામ ખેતી કામ કરે એ શીખે અને એમના જ ઉગાડેલા શાકભાજીઓ કે ફળ ફળાદી અહીં એમના પ્લેટ સુધી પહોંચતા હોય. અટલ ટિંકર લેબ હોય રિસર્ચ લેબની બાબતમાં કે પછી સ્પેશિયલ એજ્યુકેશનનું એક આખું સેક્શન હોય કે પછી માનસિક સાંવેગિક સ્વસ્થતા માટે ફૂલ ટાઈમ કાઉન્સેલિંગની બાબત હોય. જીવન ભારતી એ તમામ પાસાઓ પર અને મહત્તમ ફલક ઉપર ઉત્તમ અને સફળતાપૂર્વક આગળ વધી રહે છે. ત્યારે એના અમૃત વર્ષે જે કંઈ પણ વર્તમાન પરિસ્થિતિ છે, પરંતુ હું માનું છું કે શિક્ષણ એ જ છે કે જે આપણને અનુકૂળ થતા શીખવાડે, જે પ્રતિકૂળતાઓમાંથી પણ કશું સર્વોત્તમ શોધી કાઢવાનું શીખવાડે. અને જ્યારે આપણે પ્રત્યક્ષ ના મળી શકે, ઘણા બધા આયોજનો જ્યારે બાજુ પર મૂકી દેવા પડે ત્યારે નબળાઈ એ ક્યાંક બહુ મોટી મજબૂતી પોતાની સાથે લાવતી હોય છે. સાચું ને? અને ઓનલાઈન એ એનું ઉત્તમ ઉદાહરણ બન્યું. અને એમાં વિચાર આવ્યો કે આવું કેમ ના કરીએ, અને સંચાલક મંડળે તરત જ હા પાડી કે હા બિલકુલ કરો, જ્યાં પણ અટકો ત્યાં અમે તમારી સાથે છીએ. અને એમાંથી 2 જ દિવસમાં સર્જાયું ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનની આ શ્રેણી. આજે આ મણકા સુધી પહોંચ્યા છીએ ત્યારે આજની વ્યક્તિ વિશેષ, આજના વક્તા એક એવી વ્યક્તિ કે જેના માટે મારા મનમાં હંમેશા એક વિસ્મય ઘોળાતું રહ્યું હતું કે એવું કઈ રીતે બની શકે કે કોઈ વ્યક્તિ તળ બોલી ઉપર પણ એટલી જ મજબૂતીથી લખે અને સંસ્કૃતના વૃત્ત સાથે બંધાયેલી છંદોબંધ રચના પણ એટલી જ ઉત્તમ રીતે આપે. બંને ઉપર હથરોટી કેવી રીતે હોઈ શકે? તો ગઈકાલે મારો આ વિસ્મય દૂર થયો અને મને ખબર પડી કે અચ્છા તો બાત યે હૈ. કારણ કે આજના જે વક્તા છે વિનોદ જોશી, એમના મારા આ વિસ્મય દૂર થવાનું કારણ મને અહીંયા મળ્યું કે પિતૃપક્ષે ચુસ્ત શુક્લ યજુર્વેદી બ્રાહ્મણ સંસ્કારોથી મંડિત ભાષા અને માતૃપક્ષેથી તળ લોક બોલીના એવા 2 ભાષા સંસ્કારોથી જેમનું શૈશવ પ્રભાવિત રહ્યો અને જેનાથી એમનું શૈશવ પ્રભાવિત રહ્યું એ પ્રભાવનું પરિણામ સુંદર ફળ આપણને બધાને સાહિત્ય જગતને ઉત્તમ રીતે મળ્યું. કારણ કે એક બાજુ હું એમના ઉર્મી ગીતો જ્યારે જોઉં છું એ પણ મને એટલા જ પ્રભાવિત, એટલું જ અદ્ભુત સુંદર સૌંદર્યની જ્યારે વાત કરું છું ત્યારે હું કવિ કાલિદાસની વિભાવના સાથે જોડાઈ જાઉં છું કે ક્ષણે ક્ષણે નવતામુપૈતિ તદૈવ રૂપમ રમણીયતાયા. પ્રત્યેક પળે તમને જે નવું લાગે. અને વિનોદ જોશીના તમામ સર્જનમાં મને પ્રત્યેક પળે ઉત્તમ મળતું રહ્યું છે. એ ગીતો હોય કે પછી શિખંડી હોય, એ તમામ રચનાઓમાં આ સર્જકે માત્ર 24 વર્ષની ઉંમરે રેડિયો નાટકના કલા સ્વરૂપ પર સંશોધન કાર્ય કરીને PhD ડિગ્રી પ્રાપ્ત કરે છે.
અહીંયા એમના જો હું એમના સન્માન કે પુરસ્કારોની વાત કરવા ચાહું તો મારે મનોજ ખંડેરિયાનો શેર લઈ લેવો પડે કે જે હું એને વર્ણવવા બેસું તો મને વર્ષોના વર્ષ લાગે, એટલે હું એ નથી કરતી. પરંતુ હા, તેઓ પોતે જે કહે છે એમની જ એક કેફિયત જે એમણે વ્યક્ત કરે છે કે હું સાહિત્ય સર્જન કરવાના મનસુબા સાથે નથી લખતો. છંદોલય અને સાહિત્ય કલાની થોડી ઝાઝી આવડત કુચીઓ અજમાવવાના અભરખાથી પણ નથી લખતો. પારિતોષિકોની અભિલાષાથી તો નથી જ લખતો. વાહવાહીથી હરખાઈ જવા જેવું કશું હોતું નથી, તે બહુ વહેલું સમજાઈ ગયું છે. ન લખું તો કોઈ અફસોસ નથી, લખીને કોઈ મોટી મોથ મારતો નથી, પણ ગળથુથીમાં મળેલી ગુજરાતી ભાષા મને આહ્વાન આપે છે. તેની સાથે ક્રીડા મને રંજન કરાવે છે, થકવી નાખે છે, ગેમમાં લઈ જાય છે, પ્રશાંત કરી દે છે. હું ને મારી ભાષા, હું લખું છું ભાષાનું આ રૂપ પામવા માટે. મારો ઉદ્યમ માત્ર મારા માટે છે. સર્જન મારી જવાબદારી નથી, મારો આનંદ છે. આ એક કેફિયતમાં પણ તમને 3 રંગો દેખાયા હશે, કારણ કે 3 રંગો મને પણ અનુભવાયા. તો હવે ગુજરાતી ભાષાના એક પ્રશિષ્ટ સર્જક, વિવેચક, સંપાદક અને જેમણે ઉત્તમ પ્રદાન કર્યો છે આ સમાજમાં, અને એના કરતા ઉપર મને આનંદ એ વાતનો છે કારણ કે મને જેટલા વિનોદભાઈ મને પ્રિય છે અને જેટલા પ્રેમથી, જેટલી સહજતા, પ્રામાણિકતા, શિસ્તતાની સાથે હું એમને સાધિકાર એમને અહીંયા સુધી ખેંચી લાવી શકી છું, એટલા જ મને ઘાયલ પ્રિય છે. તો બે પોતાના પ્રેમ વચ્ચે કોઈ પણ પ્રકારની વિવાસણ લાવ્યા વિના હું પૂરેપૂરું એમને જ માણું અને આપણે બધા જ માણીએ. તો હું પહેલા જ રિક્વેસ્ટ કરું છું કે આજે 45 મિનિટના સમયના બાંધછોડને હું થોડું તોડું છું, મારી જ બનાવેલા નિયમોને હું આમાંથી મુક્ત કરું છું તમને, એટલે તમે આજે મન મૂકીને વરસો અને અમે પૂરેપૂરા ભીંજાઈએ. તો સાદર સપ્રેમ સ્વાગત કરું છું વિનોદ જોશી. થેન્ક યુ રશ્મિ. પ્રારંભે તો જીવન ભારતી સંસ્થા 75 વર્ષ પૂરા કરતી એક સંસ્થા હોય, 75મું ચાલી રહ્યું હોય, એમ લાગે કે એક સંસ્થાએ એનું પોતાનું ચરિત્ર ઊભું કર્યું છે. શાળા એટલે દિવાલો કે બ્લેકબોર્ડ કે રમતનું મેદાન કે જુદી જુદી સુવિધાઓ, એ તો અત્યંત સાંકડી વ્યાખ્યા છે. હકીકત તો એ છે કે જે શાળા આવું કશું જ ન હોય અને તે છતાં વિદ્યાર્થીઓમાં એમની ઉત્તમ વ્યક્તિમત્તાનું સિંચન જો કરી શકે તો એ ઉત્તમ શાળા છે. આપણા ગુરુકુળ એ પ્રકારના હતા જ્યાં ગુરુએ કશું કહેવાનું જ હોતું નહીં અને શિષ્યના કોઈ સંશય રહેતા નહોતા. આ આખી એક સુંદર પરંપરા એ જ્યારે જીવન ભારતીના જીવ સાથે જોડાય છે અને જીવન ભારતીમાં આવતો જે ભારતી શબ્દ છે, જેમાં વાણીનો પણ મહિમા છે, એવા વાણીના ઉત્સવ રૂપે જ્યારે આવો એક સરસ ઉપક્રમ રચાયો છે કે પ્રશિષ્ટ કૃતિઓનું આચમન શ્રોતાઓ સમક્ષ થાય, તો એનો મને ખૂબ આનંદ છે. હું આવકારું છું આ પ્રવૃત્તિને, જીવન ભારતીને શુભેચ્છા પાઠવું છું અને ખાસ તો રશ્મિતાને અને જે આ આખા એ ઉપક્રમમાં જોડાયા છે, અત્યારે જેઓ મને સાંભળી રહ્યા છે, એ સૌનો પહેલેથી જ આભાર માની લઉં છું. મને સમયની બાંધછોડ થોડી થઈ શકશે એવી મોકળાશ આપી છે, પણ બનશે ત્યાં સુધી હું એનો લાભ નહીં લઉં. નિયત સમય મર્યાદામાં મારી વાત પૂરી કરવાનો હું પ્રયાસ કરીશ. આ પ્રશિષ્ટ કૃતિઓ વિશેની શ્રેણી છે. પ્રશિષ્ટ કૃતિ એ છે જે સમયને ઓળંગી જાય છે. એનું પહેલું અને મુખ્ય લક્ષણ આ છે. ઓળંગી જાય છે એટલું જ નહીં, પણ કોઈ પણ સમયે એની પ્રભાવકતા એ ટકાવી રાખે છે. રામાયણ મહાભારતથી માંડીને કે શાકુંતલ ચિત્રાંગદાથી માંડીને
આપણા આજ સુધીના સમયમાં આવીએ તો આપણને ખ્યાલ આવે છે કે આવી અનેક કૃતિઓએ સમયના અનેક સ્તરો પસાર કરીને આપણને છેક આજની ક્ષણ સુધી લાવી મૂક્યા છે, અને તે છતાં હજી એ ભવિષ્યમાં એ કૃતિનો પ્રભાવ સક્રિય રહેવાનો છે એવી આપણી શ્રદ્ધા ટકી રહે છે. આજે હું એક એવી પ્રશિષ્ટ કૃતિ વિશે વાત કરવાનો છું જેમાં કેવળ ગઝલો છે. એ પુસ્તકનું નામ છે આઠો જામ ખુમારી, અને એના કવિ છે અમૃત ઘાયલ. આમ તો આ એક પુસ્તક છે, પણ એક પુસ્તકમાં એકથી વધારે પુસ્તક છે. અમૃત ઘાયલની સમગ્ર ગઝલોનો આ સંચય છે. પ્રવીણ પ્રકાશને એનું પ્રકાશન કર્યું છે. બહુ દળદાર ગ્રંથ છે, અને એમાં અમૃત ઘાયલની આપણને એક પછી એક વાંચતા જઈએ અને છેક સુધી પહોંચી જઈએ એવી આતુરતા જગાડતી એવી ઉત્તમ ગઝલો સંચિત થઈ છે. અમૃત ઘાયલના નામથી ભાગ્યે જ કોઈ કવિતા પ્રેમી અજાણ હોય, પણ સંભવ છે કે એમની ગઝલ ક્રીડાથી કોઈના કોઈ ખૂણે ક્યાંક એની અપરિચિતતા હોવાની. મેં આજે એવું નક્કી કર્યું છે કે અમૃત ઘાયલની એવી ગઝલો વિશે હું વાત કરું, અને એ રીતે આ કવિની ગઝલો કેમ પ્રશિષ્ટ છે અને આજના સમયે પણ આપણને કેમ પ્રભાવિત કરે છે એને વિશે થોડાક મુદ્દા રજૂ કરું. બે ત્રણ વાત પ્રારંભે મારે કરવી જોઈએ. એક તો એ કે પ્રશિષ્ટ કૃતિ એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે, અને એમાં એક ગઝલકારની ગઝલોને જ્યારે સાંકળીએ છીએ ત્યારે થોડું આશ્ચર્ય પણ થાય કે ગઝલો અને પ્રશિષ્ટ ગુજરાતીમાં આજે ગઝલ સાહિત્ય જે રીતે લખાતું ચાલ્યું છે અને આસ્વાદાતું રહ્યું છે, એ જોતા તો એમ લાગે કે ગઝલની આખી પરંપરા આપણે ત્યાં જે રીતે ચાલી અને અત્યારે જે રીતે ચાલી રહી છે એમાં અનેક વારા ફેરા આવ્યા છે. આ બધું થયું એમાં અમૃત ઘાયલનું એક ચોક્કસ સ્થાન છે, અને એ સ્થાન એવું છે જેનો એક પૌર્વાપર્ય સંબંધ છે. આ શબ્દ થોડું અઘરું છે, પણ હું એને ખોલી આપું. અમૃત ઘાયલ પૂર્વે પણ જે હતું એ અમૃત ઘાયલમાં છે, અને અમૃત ઘાયલ પછી પણ જે કંઈ થયું એ પણ અમૃત ઘાયલમાં છે. આ એવો સંધિરૂપ કવિ છે જેનામાં પરંપરા પણ છે, જેનામાં આધુનિકતા પણ છે. તો આ કવિની ગઝલો વિશે આપણે વાત કરવાની છે આઠો જામ ખુમારી એ નિમિત્તે. 2-4 મિનિટમાં હું કવિનો આછો પાતળો પરિચય આપી દઉં. કવિ અમૃત ઘાયલ એમ કહીએ ત્યારે જ આપણને ખબર પડે કે આ કવિનું નામ છે. એમનું ખરું નામ તો છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. ગુજરાતી ભાષાના એક અગ્રણી ગઝલકાર તરીકે સુવિખ્યાત. એમનો જન્મ 19મી ઓગસ્ટ 1916 ના દિવસે રાજકોટ જિલ્લાના સરદાર ગામે. માતાનું નામ સંતોકબેન, પિતાનું નામ લાલજીભાઈ. એમણે સરદારની પ્રાથમિક શાળામાં ચોથી ચોપડી 4 ધોરણ સુધી અને મિડલ સ્કૂલમાં અંગ્રેજી ધોરણ 3 સુધીનો અભ્યાસ કર્યો. બસ તે પછી રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલમાં 1 વર્ષ અંગ્રેજી ધોરણ 4 અને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં નોન મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારે નોન મેટ્રિક એ એક ડિગ્રી ગણાતી. 1949માં પીડબ્લ્યુડીના મકાન અને માર્ગ વિભાગમાં એ નોકરીએ લાગ્યા. કોઈ કારણસર એ વખતે એમની જન્મ તારીખ ખોટી લખાવાઈ હશે, 30મી સપ્ટેમ્બર 1915. નોકરીની સર્વિસ બુકમાં એ નિવૃત્તિ સુધી ચાલુ રહી, પણ એમની ખરી જન્મ તારીખ 19 ઓગસ્ટ 1916 છે. એમણે મને એક કાગળ પર લખી આપ્યું છે. મેં એમને કહ્યું હતું કે તમારી આ જે સત્તાવાર જન્મ તારીખ જે તમારી સર્વિસ બુકમાં છે, લોકો તો એને જ સાચી માનશે. ત્યારે મને એમણે કહ્યું કે મારી સાચી જન્મ તારીખ આ છે. મેં કીધું તમે લખી આપો, કોઈ માનશે નહીં. એમણે લખી આપ્યું. ક્રિકેટ, હોકી, વોલીબોલ આ બધા
જાતભાતની આવી રમતો રમવાના શોખીન બાળપણથી જ. બાજોદ દરબાર ઇમામુદ્દીન ખાન, મુર્તઝા ખાન બાબી, રૂસવા મઝલુમી નામે કવિ, આપણે એમને એ રીતે ઓળખીએ છીએ. એમના સંઘથી એ ગઝલના પરિચયમાં આવ્યા. સમય જતા આપણે જાણીએ છીએ એમ ગુજરાતી ભાષાના એક પ્રશિષ્ટ ગઝલકાર તરીકે એમણે નામના મેળવી. બીજી એક બે વાત પણ કરું. 1954માં એમના પહેલા ગઝલ સંગ્રહ શૂળ અને શમણાનું પ્રકાશન થયું. એમનું અવસાન 25 ડિસેમ્બર 2002. ત્યાં સુધીમાં એમના 8 ગઝલ સંગ્રહ પ્રગટ થયા. શૂળ અને શમણા, રંગ, રૂપ, ઝાંય, અગ્નિ, ગઝલ નામ, સુખ, આશ્ચર્ય વચ્ચે, પશ્ચાત, આ બધા. 1994 સુધીમાં જે ગઝલો લખાઈ એનો આ ગ્રંથ, જેના વિશે જમાની ગઝલો વિશે હું વાત કરી રહ્યો છું, તે આઠો જામ ખુમારી એ પ્રગટ થયો. વ્યાવસાયિક નિવૃત્તિ બાદ એ રાજકોટમાં સ્થાયી થયા. ખુમારીથી ફાટફાટ પણ બહુ જ સંવેદનશીલ એવા અમૃત ઘાયલ વ્યક્તિ તરીકે કેવું જીવ્યા એ એમણે એક ગઝલમાં લખ્યું છે. એમના વ્યક્તિત્વને સમજવા માટે એ ગઝલના 2-4 શેર હું તમને કહું, તમને રસ પડશે. શબ્દની આરપાર જીવું છું, હું બહુ ધારદાર જીવું છું, સામે પૂરે ધરાર જીવું છું, વિષમહી નિર્વિકાર જીવું છું, ખૂબ અંદર બહાર જીવું છું, ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવું છું, મધ્યમાં જીવવું જ ના ફાવ્યું, હું સદા બારોબાર જીવું છું, મંદ ક્યારેય થઈ ન મારી ગતિ, આમ બસ માર માર જીવું છું, હું વરસ્યો છું ખૂબ જીવનમાં, હું બહુ ધોધમાર જીવું છું, આમ ઘાયલ છું અદનો શાયર, પણ સર્વથા શાનદાર જીવું છું. આ ઘાયલ એક ગઝલકાર તરીકેની એમની જે પ્રતિભા છે એના બળે રણજીતરામ સુવર્ણચંદ્રક એનાથી પોખાયા. ગુજરાતી કવિતા સાહિત્યના સૌથી મોટા એવા આદ્ય કવિ નરસિંહ મહેતા પારિતોષિકથી પણ એમની સર્જકતા પોખાઈ. પીપલ્સ પોએટ તરીકે સોવિયત રશિયાનો સાંસ્કૃતિક પ્રવાસ કરવાનો ભારત સરકારે એમને યોગ આપ્યો. અનેક મુશાયરાનો દબદબો અમૃત ઘાયલની હાજરીથી વધવા પામ્યો છે. તમને આશ્ચર્ય થશે, જવાહરલાલ નહેરુથી માંડી અદના ભાવકોને એમણે ખુમારી અને મસ્તીથી ગઝલો સંભળાવી છે. ગઝલની રજૂઆતનો આદર્શ બની શકે એવી એમની પઠન મુદ્રા હતી. જીવનના ઉત્તરકાળમાં એમની તબિયત નાદુરસ્ત હતી, પણ એમની ગઝલ સાધના અવિરત ચાલુ રહી હતી. મેં હમણાં કહ્યું એમ, પરંપરા અને આધુનિકતા એ બંને સુધી એમના ગઝલના પરિમાણો વિકસતા આપણને દેખાય છે. આ અર્થમાં અમૃત ઘાયલ એ સતત વિકાસશીલ એવા ગઝલકાર રહ્યા છે. ગઝલ આમ તો પરભાષાનો છોડ છે. એ જાણે ગુજરાતી બનાવવાનું એમણે વ્રત લીધું હોય એવી એકાગ્રતા, નિષ્ઠા આ ગઝલકારમાં કોઈને પણ દેખાય. એમની ગઝલોનો આધાર લઈને હું હમણાં થોડી વાત કરું છું, પણ આટલું પ્રારંભે કહેવું મને આવશ્યક લાગ્યું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા સાહિત્યમાં અમૃત ઘાયલનું વજૂદ આપણે કયા કારણથી આકારીએ છીએ. ગુજરાતી ગઝલના 3 તબક્કાઓ મુખ્યત્વે આપણે પાડતા હોઈએ છીએ. એમાં પહેલો તબક્કો જે છે એ બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, કલાપી. બીજા તબક્કામાં શહીદા, મરીઝ, એમાં અમૃત ઘાયલ આવે. અને ત્રીજા તબક્કામાં ચીનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ વગેરે. અહીં જયારે અમૃત ઘાયલની ગઝલો વિશે, આઠો જામ ખુમારી વિશે વાત કરીએ છીએ, ત્યારે એમ કહી શકાશે કે
બીજા તબક્કાની ગુજરાતી ગઝલોના એક પ્રતિનિધિ ગઝલકાર તરીકે ઘાયલને લક્ષમાં લઈને અહીં વાત થઈ રહી છે. જાણવું જોઈએ કે ગુજરાતીમાં ગઝલ સ્થિર થઈ એ આ બીજા તબક્કાના ગઝલકારોથી, અને એમાં અમૃત ઘાયલનું પ્રદાન બહુમૂલ્ય છે. આ તબક્કાના ગઝલકારોએ ગઝલના અંતર્બાહ્ય બંને સ્વરૂપની બરાબર ખેવના કરી છે. એમ કહી શકાય કે આ ગાળાની ગુજરાતી ગઝલ સ્વરૂપ દૃષ્ટિએ વધુમાં વધુ સાચી ગઝલ છે, અને આવી ગઝલોના સર્જનનું ઘણું ખરું શ્રેય અમૃત ઘાયલને ફાળે જાય છે. એમનું ગઝલ સર્જન 26 વર્ષની ઉંમરે આરંભાયું. પાજોદ દરબાર ઇમામુદ્દીન ખાન મુર્તઝા ખાન, જેમને આપણે રુસવા મઝલુમી તરીકે ઓળખીએ, એમના અંગત મંત્રી તરીકેની એમની કામગીરી અને એમના સંપર્કથી એ ગઝલોની દિશામાં વળ્યા. એક બીજો સંદર્ભ આપી દઉં. ઘાયલનો જન્મ રાંધણછઠના દિવસે, અને એમનો જન્મ થયો ત્યારે ઘરના વડીલોએ એવું કહ્યું, રમૂજમાં જ કહ્યું હશે કે આની આખી જિંદગી ઉકળવામાં જશે. ઘાયલની આખી જિંદગી એ કવિતાના શબ્દમાં, કવિતાના ભાવમાં, કવિતાના એવા પ્રદેશમાં ઊંડે ઉતરીને કોઈ એવો ભવ્ય નિંભાળો પાકે એમાં ઉકળવામાં ગઈ. અને એ રીતે ગુજરાતી ભાષાને એમણે જે સૌંદર્ય બક્ષું આપણે જે મહિમા કરી રહ્યા છીએ એ એનું કરી રહ્યા છીએ. અમૃત ઘાયલ વિશે હું ઘણીવાર ઘણી જગ્યાએ બોલ્યો છું. મેં રશ્મિને કહ્યું હતું કે આમાં તો પુનરાવર્તન જ થશે, પણ એનું કહેવું એમ હતું કે શ્રોતાઓ નવા હોય અને તમે વાત કરશો એમાં કંઈક નવું જ આવશે. તો હું હવે એ રીતે મારી વાતને થોડી બદલવાનો પ્રયત્ન કરું છું. શહીદાયુગીન ગુજરાતી ગઝલના સમયગાળામાં મુશાયરા પ્રવૃત્તિ બહુ ફૂલી ફાલેલી, અને એ વખતે જે કવિઓ મુશાયરામાં ભાગ લેતા હતા એમાં અમૃત ઘાયલ મુખ્ય હતા. જોકે એમનો પહેલો મુશાયરો જે હતો એમાં એમણે રજૂઆત કરી ત્યારે શ્રોતાઓએ એમને સાંભળવાને બદલે બેસાડી દીધા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે. સુરતમાં એક મુશાયરાના પ્રસંગે જ્યોતિન્દ્ર દવે, આપણા પ્રસિદ્ધ હાસ્ય લેખક, એ મુશાયરાનું સંચાલન કરતા હતા, અને અમૃત ઘાયલનો જરા અરુચિકર શૈલીમાં એમણે પરિચય આપ્યો. તો ઘાયલને માનભંગ થયાની પ્રતીતિ થઈ, ભાંગી પડ્યા, બેસી ગયા. પણ પછી તો એ મુશાયરાની શાન બની ગયા. એમની રજૂઆત એ ગઝલની રજૂઆતનું આદર્શ બનાવવા લાગી. ગઝલ પાઠ કરવા એ પોતાની બેઠક પરથી ઉભા થાય ત્યારે આગળ સહેજ નમેલા લાગે, પણ માઇક્રોફોન સુધી પહોંચે ત્યાં સુધીમાં દેહ ટટ્ટાર થઈ જાય. રજૂઆત વખતે એમની આજુબાજુ 6 ફૂટના પરિઘમાં હાથ આડાવડા થઈ વિંજાતા રહે, અને ટાલ કહી શકાય એવા વિશાળ ચળકતા ભાલ ઉપર આંગળીઓના ટેરવા આમ ઠેરતા જાય, અને વગર વાંચે એક સાથે અનેક રચનાઓ ઉપરા ઉપરી મુર્દાલ શ્રોતાને પણ જોશમાં લાવી દે એ રીતે એ રજૂ કરતા જાય. હવે ત્યારે બોલે. હવે હું જે બોલું છું એ તો એવા શબ્દો છે કે જે કેવળ વંચાયેલા શબ્દો લાગે, પણ એ ઘાયલ જયારે બોલતા હોય અને એમનો જયારે મંચ પર પ્રવેશ થતો હોય, માઇક્રોફોન સુધી પહોંચતા હોય, અને એ કે બાજુમાં ગુલ અને નજરમાં બહાર, હાથમાં જામ, આંખડીમાં ખુમાર, આવી પહોંચી સવારી ઘાયલની, બાદ અબ્બા મુલાહિઝા હોશિયાર. અને શ્રોતાવૃંદ તાળીઓના ગડગડાટ કરે, અને પછી ઘાયલ એક પછી એક વગર વાંચે જે ગઝલો રજૂ કરે એમાં શ્રોતાઓ તરબોળ થઈ જાય. એક થોડી અંગત વાત કરી લઉં. જીવન ભારતીના આ ઉપક્રમ નિમિત્તે શ્રોતાઓ આ માધ્યમથી કેટલા બધા સાહિત્યકારોને, સર્જકોને મળી શકે છે, જોઈ શકે છે, એમની સાથે વાત કરી શકે છે, સંવાદ રચી શકે છે. મેં મારી જિંદગીમાં
હું કોલેજમાં આવ્યો ત્યાં સુધી કોઈ સાહિત્યકારને જોયા નહોતા, અને સૌથી પહેલા જે સાહિત્યકારને જોયા સાંભળ્યા એ અમૃત ઘાયલ. અને ત્યારે હું થોડું થોડું કંઈક કવિતા પ્રકારનું લખતો થયેલો, હજી એ લગભગ એવું જ છે. એ મેં એમને વંચાવ્યું તો મને કે દીકરા તું તો ગઝલ લખે છે. અને પછી એમણે ક્યાંક હાથ ફેરો કર્યો, કોઈક સુધારા કર્યા. એ એમના નિવાસ સ્થાને પાછા પહોંચી ગયા પછી મેં એમને પત્ર લખ્યો અને એમાં એક મારી રચના મોકલી. ફાંસ જરાશી વાગી ગઈ ને વાંસ જેવડું ખટકે છે કઈ અંદર અંદર, પરબારું લે હળી કાઢતું હાફી જઈને અટકે છે કઈ અંદર અંદર. અમારા રદીફ કાફિયા આ બધું હતું. મેં કહ્યું કે આ મેં ગઝલના સ્વરૂપમાં લખ્યું છે, પણ તમને તો એ ગઝલ નહીં લાગે. તો એમણે મને વળતા પત્રમાં એક શેર લખ્યો, બહુ સરસ મજાનો. ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ, દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં. મને આવી રીતે એમણે પ્રોત્સાહન. પછી તો એમની સાથે મારા ખૂબ નિકટના વ્યક્તિગત એવા સંબંધો રહ્યા. એમના વિશે મેં એક પુસ્તક પણ લખ્યું છે, એની બીજી ત્રીજી આવૃત્તિ થઈ. આ હું તમને અત્યારે બતાવી શકું. તમને સીધું દેખાતું હશે કે કેમ ખબર નથી, પણ અમૃત ઘાયલ વ્યક્તિમત્તા અને વાંગ્મય એવું એમના વિશે મેં એક પુસ્તક પણ કર્યું છે. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ શૂળ અને શમણ એ મકરંદ દવેની પ્રસ્તાવના સાથે પ્રગટ થયેલો. કિરણોની કટોરી એવી શીર્ષકથી એમણે પ્રસ્તાવના લખેલી. આ સંગ્રહની એક પણ રચના, શૂળ અને શમણા એ સંગ્રહની એક પણ રચના અગાઉ છપાયેલી નહોતી, કોઈ સામયિકમાં પ્રગટ થયેલી નહોતી. એ પછી એમના રંગ, રૂપ, ઝાંય, અગ્નિ, ગઝલ નામ, સુખ, આશ્ચર્ય વચ્ચે આ બધા સંગ્રહો આવ્યા. આ દરેકમાં ઘાયલની ઉત્તરોત્તર વિકસતી જતી સર્જકતાના પ્રમાણ આપણને મળે છે. પોતાની ગઝલો વિશે ઘાયલનું પોતાનું એક નિવેદન છે, ગઝલની ભાષામાં નિવેદન છે. એ શું કહે છે? ભૂલાતી પ્રેમ મસ્તીની કહાણી લઈને આવ્યો છું, કલાપી બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું. કદી ગઝલોએ સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ, નહીં માનો હું એ રંગીન બાની લઈને આવ્યો છું. આ રંગીન બાની, રંગીન વાણી, રંગીન ગુજરાતી ભાષા લઈને આવનાર કવિનું કવિ વ્યક્તિત્વ અનેક રીતે વિશિષ્ટ છે, અને એવી કેટલીક વિશિષ્ટતાઓ અંગે મારે હવે વાત કરવાની છે. આપણા જે પ્રચલિત કાવ્ય સ્વરૂપો છે, ગીત છે, સોનેટ છે, ખંડ કાવ્ય છે કે એ પ્રકારના, એની સામે ટટ્ટાર ઉભી રહી શકે ન કેવળ સ્વરૂપના સંદર્ભમાં પણ કવિતાના રૂતની રીતે પણ એવી ઉત્તમ ગઝલો ઘાયલે આપણને આપી છે. એ કેટલી પ્રભાવક લાગે છે અને એનું કારણ શું છે એ પણ હું ઘાયલની પંક્તિથી જ તમને કહું. મીઠા શમણા વસમાં શૂળ, મારી ગઝલોના બે મૂળ. તમે જુઓ કે જીવનનો આનંદ અને જીવનનો વિષાદ બંનેને કવિ તાકે છે, અને એ જ એમની ગઝલના ઉદ્ભવ સ્થાન છે. આવી ભાવાત્મકતા એમની ગઝલોમાં કેવા કેવા સંદર્ભમાં પ્રગટી છે એના નિરીક્ષણો હવે હું એમની રચનાઓને આધારે જ તમારી પાસે મૂકું છું. પ્રેમ તત્વને, ઉર્મી તત્વને, આમ તો ગઝલ એ ઉર્મી કાવ્યનું સ્વરૂપ છે, અને એટલે એમાં ઉર્મીથી ઇતર અન્ય કશું હોવું ન જોઈએ. પણ આ એવો કવિ છે કે જેણે ઉર્મીની સાથે જ ચિંતનને પણ એટલી જ ઊંચાઈ આપી છે. આગળ જતા હું થોડી એવી રચનાઓ વિશે પણ વાત કરીશ, પણ એમની ઉર્મી પ્રધાન એવી જે ગઝલો છે એના કેટલાક ઉદાહરણો હું તમને આપું, અને એના ઉપરથી તમને સમજાશે કે આ માણસ લોક હૃદયને કેવી રીતે ઝકઝોરી શકે છે, એના સહજ સ્વાભાવિક એવા ઉર્મી સંસારને કેવી રીતે પ્લાવિત કરી શકે છે, અને એમાંથી એને
જીવતો કરી શકે છે જો એ સુસ્ત હોય તો. જો એમની એક પ્રેમને વિષય બનાવતી ગઝલ, એની પંક્તિઓ: ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. ચર્ચાનો વિષય હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે. આ ગઝલમાં એક એવું શેર આવે છે: બે વાત કરીને પારેવા થઈ જાય છે આડા અવળા, કઈ આમ પરસ્પર ગૂંથાઈ વિખરાઈ જવામાં લિજ્જત છે. ઉર્મિશીલ એવી આ અભિવ્યક્તિમાં પ્રેમની મુગ્ધતા અને નજાકતનો આપણને પરિચય થાય છે. ક્યારેક તો સહજતાથી કોઈ વિશિષ્ટ ભાવમુદ્રાને તેઓ કેવી રીતે આલેખે છે જુઓ: ઝૂમતો જાઉં છું, ઘૂમતો જાઉં છું, હાથમાં હાથ છે ચૂમતો જાઉં છું. એક મસ્તીખોર પ્રેમીનું ગતિશીલ ચિત્ર, અને કેટલા ઓછા શબ્દોમાં એ જોઈ શકાશે. પ્રેમ દીવાનાપણાની હદે જઈ પહોંચે એ સ્થિતિ કઈ મસ્તી સર્જાતી નથી. એના કારણો કેવા છે? એક શેરમાં એ કહે છે: જવું છે પણ જવા આ ગળચટા જોબન નથી દેતા, દિયે છે માર્ગ લાલી તો મચક ખંજન નથી દેતા. કેવી કેવી રમ્ય એવી પ્રેમની સૃષ્ટિ આ લાલી અને ખંજન નિમિત્તે એમણે રચી દીધી. આવી પ્રણય રંગની અનેક લકીરો એમની ગઝલોમાં ખેંચાઈ છે. પાર વગરના ઉદાહરણો આપી શકાય, પણ આપણે આપણા સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડી વધારે વાત બીજા સંદર્ભની કરી લઈએ. કેટલીક વાર આ પ્રેમની ભાવનામાં, ઉર્મિઓમાં ખુમારીનો ભાવ પણ ભળે છે, અને ત્યારે એમની એ મુદ્રા ઓજસ્મયી લાગે છે. જો એ કહે છે: કસમ ઘેલ છાના, જીવનમાં કદાપી નથી પાછી પાની કરી કોઈ પંથે, મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે. જવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહી એ ખુમારીની વાતો, સદીઓ અમે બાદશાહી કરી છે, હકુમત વિના પણ હકુમત કરી છે. ખુમારીનો કેફ આવા અનેક બળુકા શેરમાં આપણને જોવા મળે. અને ગઝલનું સ્વરૂપ એના માટે બહુ જ ઉપયુક્ત છે, અનુરૂપ છે. કાલ કહે છે: અરે કાળ શું મારશે અમને થપ્પડ, ચડી જો ગયો એ અમારા ઝપાટે, અમે કાળનું ફેરવી મુખ દઈશું અમારા જીવારાની વજ્જર થપાટે. જીવારા, અમારું જીવન, અમારું જીવતર, એની થપાટે અમે એનું મોઢું, કાળનું મોઢું ફેરવી દઈશું. મૃત્યુને લક્ષમાં લઈને એક શેરમાં એવું કહે છે: જો કાલ આવતું હો તો આજ આવે ઘાયલ, એવા મરણની પરવા મારી બલા કરે છે. આવી ખુમારી, આવું સામે પડવાનું વલણ, ઝુક્યા હતા ફિરસ્તાઓ જેને, હું એ જ પહેલો માણસ છું, આવું પણ બરાબર દમદાર રીતે કહી શકનારા ગાયક એમના વ્યક્તિત્વમાં પણ આ પ્રકારની ખુમારી ધરાવે છે. ગાયલ સાથે મારું બહુ જ નિકટનું અનુસંધાન રહ્યું છે. રમેશ પારેખ, ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, અમે બધા એમની સાથે જે રીતે રહ્યા છીએ, અમે બધા એમને કાકા કહીને બોલાવતા, ઘાયલ કાકા. અને હું તો એમનો ઘરનો છોકરો હતો, એમની સાથે બહુ લાંબા સમય સુધી હું રહ્યો છું. બહુ લાડ કર્યા છે મેં એમની સાથે. તો એની વાત કરતી વખતે હું ક્યારેક થોડો ભાવુક પણ થઈ જાઉં, અને મને એમ લાગે કે આ માણસે ગુજરાતી ગઝલ સાહિત્યની જે પરવા કરી છે એ અનેક છેડેથી કરી છે. માત્ર ગઝલકાર તરીકે અભિવ્યક્તિ કરી છે એવું નથી. એમણે ગુજરાતી ભાષાને કઈ રીતે મહત્વની કરવી, બનાવવી, અને અન્ય કવિતાઓની સાથે એનું તુલ્યબળ રચવું, એની પણ ખેવના કરી છે.
એમણે કોની સામે અને કેવા અધિકારથી કવિતા રજૂ કરવી એના પણ ધોરણો રચ્યા છે. એકવાર એ વખતના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન ઢેબરભાઈ એમણે કાવ્ય પઠન એમની સામે કરવાની ના પાડી દીધી હતી. જવાહરલાલ નહેરુ જેવાને એમણે એવી ગઝલ સંભળાવી કે जवाहरलाल नेहरू એવું પૂછવું પડ્યું કે क्या इतने सालों में देश ने कोई तरक्की नहीं की है? અને ઘાયલે જવાબ આપ્યો હતો કે કેટલી બધી અરજીઓ કરીને છતાં મ્યુનિસિપાલિટીએ મારા ઘરની સામેની આ શેરીનું ગટરનું ઢાંકણું હજી રિપેર નથી કરાવ્યું. આવું વડાપ્રધાનને મુખોમુખ કહી શકનારા એવા આ ગઝલકાર હતા. આ કવિ અનેક આવા સંદર્ભોમાં આપણા માટે વિલક્ષણ છે. એના ગઝલના જે પરિમાણો છે એને આપણે ઉકેલતા જઈએ ત્યારે આપણને એમના વ્યક્તિત્વનો પણ સાથોસાથ આ ખ્યાલ આવે છે. જો જીવનને વ્યાપક રીતે જોવા માટેની એમની જે દૃષ્ટિ છે એ કેવી રીતે વ્યક્ત થાય છે. એ કહે છે, તને પીતા નથી આવડતો મૂર્ખ મન મારા, પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી. આ પીવાની જે આવડત છે જેમાં પોતાના વ્યક્તિત્વને પોતે જ સંકોરવાનો જે ધર્મ છે એ જે ચૂકી જાય એને કશું પ્રાપ્ત થતું નથી. એવો એક બહુ જ મોટો અધ્યાત્મ બોધ અથવા તો એક જીવન બોધ એ આવી નાનકડી એવી વાતમાં એ કરી આપે છે. જીવન વિશેના આવા અનેક દૃષ્ટિબિંદુઓ આપણને એમની ગઝલોમાંથી જોવા મળે. એમની ગઝલોમાં આવતા જે મય પરસ્તીના નિરીક્ષણો છે એની સાથે જીવનને જોડે છે. એ મનુષ્યના હૃદયના જે ઉત્તમ કહેવાય એવા ઉર્મી કે પ્રેમના ભાવો છે એને જોડે છે. સાકીને સંબોધન કરીને કહે છે, નૂર તો નૂર ભરી દે સાકી, આગ તો આગ નરી દે સાકી, ટેવ જૂની છે તને મારા સમ. હવે આ પંક્તિ જુઓ, ટેવ જૂની છે તને એટલે કે તને જૂની ટેવ છે. પણ હવે આ પંક્તિ બીજી રીતે જોઈએ, ટેવ જૂની છે તને મારા સમ. તો હવે આ તને એ એક સાર્વનામિક રૂપ એ પેલી બાજુથી આ બાજુ આવી ગયું. ટેવ જૂની છે તને મારા સમ, હું નહીં જાઉં મરી દે સાકી. ભાષા સાથેની ઘાયલની જે આ પ્રકારની મસ્તી છે અથવા ક્રીડા છે એના તો અનેક નિરીક્ષણો હું આપી શકું. એ મારો પ્રયાસ રહેશે કે ઘાયલની ગઝલોને આપણે જરા જુદા દૃષ્ટિકોણથી આ રીતે તપાસી શકીએ. એમની ગઝલો માત્ર ગઝલિયત થી ભરી છે એવું નથી. ગઝલનો મિજાજ માત્ર છે એમાં એવું નથી. એમાં શેરિયત પણ છે, એટલે કે કાવ્ય તત્વ પણ છે. આ કાવ્ય તત્વ એ કવિ પ્રતિભા વગર નિપજાવી શકાય નહીં. એના માટે કવિમાં કાર્યત્રીની ઉત્તમ શક્તિ જોઈએ. શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસ્તુતમ વા ઉપહસનીયમ સ્યાત એવું કહેવાય. તો એવી કાર્યત્રી આ કવિમાં સતત સક્રિય છે અને એટલે એ પરંપરાની જે ગઝલો હતી, કલાપી, બાલાશંકર, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, એ બધાથી પોતાની ગઝલોને જુદી પાડે છે અને નવા સંદર્ભોમાં એના નવા રંગ ઢંગ નિપજાવે છે. અને તે છતાં ગઝલની જે છટા છે, એની જે મુદ્રા છે એ ચૂકતા નથી. સામે કોઈ છે અને વાત થઈ રહી છે એવી જે ગઝલની મુખ્ય ધરી છે એને ઘાયલ પકડી પાડે છે. જો એ કહે છે, આંખનો પી શરાબ ઝૂમો છું, આંખનો શરાબ, હું આલી જનાબ ઝૂમો છું. હવે અહીં આંખનો શરાબ એવી જે વાત કરી એમાં અભિધાથી પોતે આગળ ગયા અને લક્ષણમાં આવ્યા. હવે આપણે એ સમજવાનું છે કે આ આંખનો શરાબ એટલે આંખથી જે મોહિની
નો અનુભવ થયો એ અહીં શરાબ રૂપે આપણે જોઈએ છીએ. પદાર્થ એવો કયો છે કે જે શરાબ નથી, આવું જે એમણે કહ્યું એનું એમની જ કવિતામાં આ રીતે આપણે સમર્થન કરી શકીએ. રંગ પી, પી, રોશની પી, લાલી પી. હવે તમે જુઓ કે આ પીવાની વાત આદેશના રૂપમાં આ ત્રણ સંદર્ભોમાં આવી: રંગ, રોશની ને લાલી. રંગ પી, રોશની પી, લાલી પી, એક શું કામ લાખ પ્યાલી પી. અણધારો એવો આપણને ગઝલનો કોઈ ચમત્કાર થતો હોય અને તરત જ એ આપણને સ્પર્શક્ષમ બને, અડી જાય, એવી રીતે ઘાયલ આવી આસાનીથી આપણને ગઝલના સ્વરૂપમાં મૂકી આપે છે. અને એવું કરવું એ બહુ લપસણી ભોણી છે અને એના ઉપર ટકી રહેવું બહુ અઘરું છે, પણ ઘાયલ ટકી શકે છે અને એ રીતે આપણે એમને મહિમાવંતા ગણીએ છીએ. મેં કહ્યું કે પ્રેમની એમની ગઝલોમાં વાત છે, મય પરસ્તીની એમની ગઝલોમાં વાત છે, પણ મેં સંકેત કર્યો હતો કે એમનું ચિંતન પણ એટલું જ ઊંડું છે. એક વાત નોંધવી જોઈએ કે ગઝલનું સ્વરૂપ એ ચિંતનનો ભાર ખમી શકે એવું કાવ્ય સ્વરૂપ નથી, કારણ કે એ ઉર્મી કાવ્ય છે. થોડી નુક્તેચીની કરી લઉં. આજે લખાતી જે ગુજરાતી ગઝલો છે અથવા તો આપણી જે આધુનિક ગુજરાતી ગઝલો છે એ ઉર્મીથી થોડી છેટી ગઈ છે. એટલે કે એના કાવ્ય સ્વરૂપની જે મુખ્ય ઓળખ છે એનાથી દૂર ગઈ છે અને એ વધુ ચિંતન પરસ્ત બની છે. એમાં જીવનનું વિશ્લેષણ થતું હોય, વિચારના આટાપાટા આવતા હોય, કોઈ સમીકરણો મંડાતા હોય અને એમાંથી કોઈ તારતમ્ય તરફ જવા માટેનું કે એ પ્રકારનું દર્શન વ્યક્ત થતું હોય. ગઝલનો આ સ્વભાવ નથી, પણ આપણે એમાં ગઝલના સ્વરૂપની જાળવણી નથી થતી એવું કહેવાને બદલે જરા વિધાયક રીતે એવું કહી શકીએ કે એ ગઝલના સ્વરૂપનો વિકાસ છે, એમાં આ ઉત્ક્રાંતિ થઈ છે. એટલે કે ગઝલના સ્વરૂપમાં જે હોવું જોઈએ એ ઉપરાંતનું અથવા તો બીજું પણ કંઈક આવી શકે છે. આવું આશ્વાસન આપણે લેવું હોય તો લઈ શકીએ. પણ ગઝલના સ્વરૂપનું જે પાયાનું ઈંધણ છે એ તો ઉર્મી છે. આપણે ચિંતનની વાત કરી રહ્યા છીએ તો ઘાયલની ગઝલોમાં આવી ચિંતનાત્મકતા તરત જ નજરે ચડે એવી બાબત છે. પણ ઘાયલની ચિંતનાત્મક ગઝલોમાં ખૂબી એ છે કે એમાં ઉર્મી પ્રધાન સ્થાને રહેલી, ભાવ વિશ્વ જોખમાય નહીં એવી રીતે એમણે વિચારને મૂક્યો હોય, એવી રીતે એમણે ચિંતનને મૂક્યું હોય. આમ તો આપણી જે ઇશ્કે હકીકી પ્રકારની ગઝલો છે, સુફીવાદી ઈશ્વરને સંબોધીને લખાતી જે ગઝલો છે, એમાં આવો તત્વ વિચાર આવે છે. તો ઘાયલની ગઝલોમાં એવા અંદાજથી આમ અગમ્યવાદી ચિંતનના પડઘા સંભળાતા હોય એવું આપણને લાગે. થોડા ઉદાહરણ આપું એવું મને લાગે છે. એ ખોળિયા જ ક્યાં છે, ખોળિયા એટલે શરીર, એ ખોળિયા જ ક્યાં છે કે મારી રીતે રહું. આપણે આપણામાં રહીએ છીએ ને, એટલે કે આપણે શરીરમાં, પણ આપણા શરીરને આકાર છે અને આ આકારમાં પોતે રહી શકે એવી કોઈ શક્યતા નથી. શું કામ નથી? કારણ કે આ શરીર અને એ શરીરમાં જે કંઈ છે એ બંને જુદા છે. હવે આ વાતને તમે જુઓ કેવી રીતે મૂકે છે. એ ખોળિયા જ ક્યાં છે કે મારી રીતે રહું, હું એટલે તો આમ રહું છું વિચારમાં. વિચારને એમણે એક રહેણાંક બનાવી દીધું અને એમાં રહીને પછી એ પોતાનું ખોળિયું જુએ, એવી રીતે પોતાને પોતાની બહાર મૂકી અને પોતાને જોઈ રહ્યા હોય એ પ્રકારનું એક સ્થિત્યંતર રચી દીધું. તમે જુઓ કે આ કોઈ જેવી તેવી સર્જકતા નથી. આ રીતે અર્થનું સૌંદર્ય નિપજાવવું
એ એક ગઝલકારના કવિ કર્મમાં આ રીતે આપણે જોઈએ એની આપણને મજા પડે. જો એ કહે છે, નિરખવી ઘટે ઠીબને પંખીની નજરથી. અને પછી કહે છે, નાચીજ સંબંધોય નથી હોતા નકામા. દૃષ્ટિ એવી સૃષ્ટિ એમ આપણે કહીએ છીએ. ઠીબ પણ મહત્વની છે જો તમે એને પંખીની નજરથી જોઈ શકો. એક મુક્તકમાં તો એ એટલી સુંદર વાત કરે છે, કોઈ અસ્તિત્વવાદી ફિલસૂફ જાણે બોલી રહ્યો હોય એવું આપણને લાગે. સાંજના પાછો ઘેર આવું છું, દ્વાર મારું જ ખટખટાવું છું, બીજું તો શું બહારથી લાવું, ઊંચકી હું મને જ લાવું છું. પોતાને ઊંચકીને લાવવાનો જે ભાર, વેઠતા રહેવાની પોતાની જે આ વાસ્તવિકતા, એને કેવી સુંદર રીતે કવિએ વ્યક્ત કરી. એનું એક દર્શન છે, એનું એક નિરીક્ષણ છે. ચહેરા તમામ સરખા નગરના જણાય છે, જેવા તળેના એવા ઉપરના જણાય છે. સંજ્ઞા ગુમાવી બેઠા છે સર્વે પ્રકારની, સૌ આંખ કાન નાક વગરના જણાય છે. કોઈને કશું સંવેદન જ નથી થતું. બધા જાણે ડઠ્ઠર નિંભર, જાણે કોઈ ભાવ જ અનુભવાતો ન હોય એવા થઈ ગયા છે. બધાએ પોતાની સંજ્ઞાઓ ગુમાવી દીધી છે. આ નિરીક્ષણ, આ ચિંતન, હવે તો બીજા ઘણા વિષયોના ઘણા ઉદાહરણો આપી શકાય. પણ આપણે સવાલ એ થાય કે ઘાયલની ગઝલો માત્ર ગઝલો છે કે, એટલે કે માત્ર એમાં તગઝુલ છે ગઝલનું, કે એમાં શેરિયત પણ છે, કવિતાની કક્ષાએ પહોંચે પણ છે? તો આવા સવાલનો જવાબ લેવા માટે આપણે ઘાયલની એક મને બહુ જ ગમતી ગઝલ તરફ જઈએ. તમે જો એ ગઝલ છે એ ભૂલી જાઓ, માત્ર કવિતા છે. એમાંની જે કવિતા છે એ આપણને કેવી સ્પર્શે છે એ જુઓ. હું જરા ઉતાવળે વાંચું છું, પણ તમારી અંદર એને ઉતારવાનો પ્રયત્ન કરજો. નભ છે કે અંધકારનું વન, રાત તો જુઓ. તારક છે કે સરપના નયન, રાત તો જુઓ. ફંગોળતી ફરે છે ગગન, રાત તો જુઓ. ધમરોળતી રહે છે ગગન, રાત તો જુઓ. કરવા જ ક્યાં દીએ છે ગમન, રાત તો જુઓ. ગૂંચળું વળી પડ્યો છે પવન, રાત તો જુઓ. તમિશ્રના તળાવની પાળે ખડી ખડી વેરી રહી છે ઉજળું ધન, રાત તો જુઓ. સમળી સમયની આડ લઈ અંતરિક્ષની ચૂંથી રહી છે વિશ્વનું મન, રાત તો જુઓ. પોતાનું મુખ તો કાળું કર્યું મેષથી, હવે મસળી રહી છે મારું વદન, રાત તો જુઓ. કીધો નથી પ્રભાતે હજી સ્પર્શ, તોય પણ ચોરી રહી છે કેવું બદન, રાત તો જુઓ. ઘાયલ મલેર ઓઢણી ઓઢી દિવસ તણું સીવી રહી છે શ્વેત કફન, રાત તો જુઓ. આ રચના પરથી આપણને સમજાય છે કે ઘાયલ પાસે શબ્દની શક્તિની પરખ છે. પરંપરાથી માંડીને છેક આધુનિકતા સુધી એમણે ગઝલનો વિકાસ અને વિસ્તાર સિદ્ધ કર્યો છે. આ ગઝલ જે હમણાં મેં તમને સંભળાવી એ એમની ઉત્તમ કહી શકાય એ પ્રકારની ગઝલો પૈકીની એક છે. એટલું જ નહીં, એમાં કાવ્યકળાની જે ઝીણી નકશીઓ કોતરાઈ છે એને કારણે એ ગુજરાતી ગઝલ સાહિત્યનું એક ચમકતું મોતી હોય એવું આપણને લાગે છે. એમાં રહેલી જે કલ્પનોની શક્તિ છે, આપણી દૃષ્ટિ સમક્ષ આખી જાણે ચિત્રાત્મક એવી એની
નકશીઓ રચાઈ જાય. ગૂંચળું વળી પડ્યો છે પવન, આવું કહેવાય ત્યારે આપણે પવનની આકૃતિ આપણી આંખોથી રચી લેતા હોઈએ એવું આપણને લાગે. તો આવી તો અનેક ગઝલો છે. કેટલાક પ્રતીકોથી, કેટલાક વિશિષ્ટ સંકેતોથી ઘાયલ જે વાત કરે છે એના 2-5 ઉદાહરણ આપું. પાંપણથી ભાર એમનો જાતો નથી સહ્યો. એમનો ભાર, કોનો ભાર? એ બીજી પંક્તિમાં આવે. પાંપણથી ભાર એમનો જાતો નથી સહ્યો, એ દોસ્ત સ્વપ્નની હવે લઈ જાઉં લાશ ક્યાં? સ્વપ્નની લાશ. તો તમે જુઓ કે આધુનિક ગઝલોમાં જે પ્રકારે ષષ્ઠી વિભક્તિ વગેરેના વિપુલ વ્યાપક એવા પ્રયોગો થયા, એ ઘાયલની ગઝલોમાં એમના સમયે એમણે સુંદર રીતે એ કર્યા છે. કેટલીક તો એવી રમણીય રચનાઓ એમની છે, આપણી દૃષ્ટિ સમક્ષ એ આખું ચિત્ર રચી આપે. કાલિદાસે જેમ અશ્વ દોડતા હોય, આગળ હરણ એનાથી બચવા દોડતું હોય, દુષ્યંતનું તીર બરાબર તાકેલું હોય, રથ દોડતો હોય, અને એ વખતે એ હરણ જે રીતે દોડે છે એની જે આકૃતિ કાલિદાસે રચી છે. ગ્રીવા ભંગા વિરામમ મુહુરનુ પતતી સંદને બદ્ધ દૃષ્ટિ પશ્ચાર્ધેન પ્રવિષ્ટ શરપતન ભયાદ ભૂયસા પૂર્વ કાયમ. જે રીતે હરણ, ગતિશીલ હરણ, ઉછળતું કૂદતું જે રીતે દોડી રહ્યું છે, એની એક સુંદર એવી દૃશ્યાત્મક કલ્પના કાલિદાસે કરી છે. એની બિલકુલ સામેની એક કલ્પના ઘાયલ કેવી રીતે કરે છે. જો કહે છે, ગયું તળિયે સરોવર, ગયું તળિયે સરોવર છતાં ઘાટે ઘાયલ પડ્યું છે હરણ એક લંબાવી ડોકી. ગયું તળિયે સરોવર છતાં ઘાટે ઘાયલ પડ્યું છે હરણ એક લંબાવી ડોકી. હરણની સાથે તરસનો સંદર્ભ જોડાયેલો છે. આ એ હરણ છે, એ તરસી હરણ છે જે સાવ તળિયે પાણી જતું રહ્યું છે સરોવરનું, એના ઘાટે ડોકી લંબાવીને બેઠું છે. એની પાણીની જે પિપાસા, એની જે પાણી નથી એ સ્થિતિ અંગેનો એનો જે વિષાદ, આ બધું જાણે પડ્યું છે હરણ એક લંબાવી ડોકી. આવું એક સજીવારોપણ કરીને કવિ કેટલું સુંદર રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. હવે તમે જુઓ કે ભૂલી જાઓ ગઝલને, ભૂલી જાઓ સોનેટને, ભૂલી જાઓ ગીતને. અહીં આપણે આસ્વાદીએ છીએ કેવળ કવિતાને, કારણ કે આપણું લક્ષ્ય એ સ્વરૂપને પામવાનું છે, એના કરતા કવિતાને પામવાનું સવિશેષ છે. ક્યારેક તો એ એવી ઇન્દ્રિય સંવેદ્યતા સાવ નાના બેરની, નાના છંદની ગઝલોમાં લઈ આવે છે. જો એક કલ્પના કહું, નીચલો હોઠ એટલે કે અધર. સંસ્કૃતમાં હોઠ માટેનો શબ્દ છે. જાણે નીચલો હોઠ એમ કે એટલે આપણને ખબર ન પડતી હોય, પણ એનો અર્થ આપે. નીચલો હોઠ એટલે કે અધર ખુશનુમા તેજનું પતાસું છે. આ ખુશનુમા એમ કે, તેજ એમ કે, અને પતાસું એમ કે, એટલે આપણી સમક્ષ સુગંધ પણ આવે, આપણી સમક્ષ સ્વાદ પણ આવે, આપણી સમક્ષ આકાર પણ. તો તમે જુઓ કે એક સાથે એકથી વધુ આપણી ઇન્દ્રિયોને સક્રિય કરી દે, અને એમાં કવિતાનું એવું તો રસાયણ રચી દે કે આપણે મુગ્ધ થઈ જઈએ. કવિની ભાષામાં આવી મોહિની છે એમ આપણે કહેવું પડે. આકાશના તારાઓને સંબોધીને તો નહીં, પણ એ જોઈને કવિ કહે છે, આપણને કહે છે, નહીં તો સિતારા હોત નહીં આટલા તારાઓ છે. એનું કારણ શું? તો બીજી પંક્તિમાં કહે છે, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. ભાંગી ગયેલું સ્વપ્ન, વિખરાઈ ગયેલું એવું સ્વપ્ન. અને
આકાશના તારાઓ. આકાશના તારાઓ વિશે તો પાર વગરની કવિતાઓ લખાઈ છે, પણ ઘાયલનું જે આ નિરીક્ષણ છે, કલ્પન છે, એ બધામાં કેટલું બધું વિશિષ્ટ છે. એક બીજો શેર પણ મને યાદ આવે છે. એ પણ આકાશ અને તારાઓ અને ચંદ્ર એને અનુલક્ષીને છે. તારલાથી અટારી શણગારી, તારલાથી અટારી શણગારી, કોઈએ ખોલી ચંદ્રની બારી. જો કે આખું આકાશ એ અટારી હોય અને એમાં ચંદ્રને કોઈ એની બારી કોઈ ખોલતું હોય, એવી એક સુરમ્ય કલ્પના એમણે કરી છે. આ તો આકાશની વાત થઈ, પણ એમણે આપણા જે ભૌતિક રોજિંદા અનુભવમાં આવતા પદાર્થો છે એને લઈને પણ કેવું કહ્યું છે. જો એક શેર તમને કહું. એક યુવતી એક અરીસા સામે ઊભી છે, પોતાનો ચહેરો જોઈ રહી છે. સુંદર યુવતી છે. થાય છે એવું કે એનું પ્રતિબિંબ જે પડે છે અરીસામાં, એ પેલી યુવતીને પણ જોઈ જ રહ્યું છે. અને કવિ કહે છે, પ્રતિબિંબને નમણો ચહેરો ગમી ગયો. પરિણામ શું આવ્યું? ઘૂંઘટ ખસી ગયું તો અરીસો નમી ગયો. તો એક સ્થૂળ પદાર્થ અને એની સામે જીવતી જાગતી ઉભેલી એક સુંદર યુવતી, એ બંનેનું એમણે એફિલિએશન, એક અનુસંધાન, એક જોડાણ, એ કેવી લાક્ષણિક રીતે કરી આપ્યું. ઘૂંઘટ ખસી ગયો તો અરીસો નમી ગયો. આપણે ભાવની સાથે ભાવ મળે એવું તો કહીએ છીએ, પણ અહીં તો ભાવની સાથે એક પદાર્થ પણ ઓતપ્રોત બની ગયો. તો તમે જુઓ કે આ કવિ એ નાનું સૂનું કવિ નથી. કવિતાની બધી જ શક્તિઓને એ બરાબર જાણે છે, સમજે છે. ઘાયલનું જરા પાણીનું એક ઘૂંટ ભરી લઉં. કવિતા સાથે, કવિતાની ભાષા સાથે, કવિતાના શબ્દ સાથે તો અનુસંધાન છે જ, પણ એના જે નિરીક્ષણો છે એ સમાજને પણ, વાસ્તવને પણ, આપણી આસપાસનું જે રોજિંદું આપણને અનુભવાતું, કદાચ આપણને પીડતું એવું જે વાસ્તવ છે, એને પણ એ લક્ષ્મણ છે. ગાંધી યુગની કવિતાનો એમના ઉપર આ અર્થમાં પ્રભાવ છે કહેવાય. એ કહે છે, એકાદ નહીં આ ભારતમાં ઇન્સાન કરોડો એવા છે, ના સીમ મહી કો ખેતર છે કે ગામ મહી ના રહેવા છે. આ રગપિતિયા, ધાન મુવા, આ ઠેબે ચડતા મુર્દાઓ મરવું છે પણ મરતાય નથી. જીવનના ભૂખ્યા કેવા છે. આ એક એમનું ચોખ્ખું નિરીક્ષણ. અને એની સામેનો એક એવો વર્ગ કે જે દાનેશ્વરીઓનો વર્ગ છે, કે જે કીર્તિ રળે છે. ઘાયલની ઝપટમાં એ આવી જાય છે. એ લખે છે, પરાયા પસીનાનો પૈસો છે ઘાયલ, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે, કે દાનેશ્વરીએ સખાવતથી જાજી દલિતોની દોલત ઉચાપત કરી છે. આવા સીધા વિધાનો પણ એ કરી નાખે છે. સામસામી બે પરિસ્થિતિઓને તમે જુઓ, એ કેવા વિરોધપૂર્વક મૂકી આપે છે. દોર ચાલે છે મિષ્ટ શરબતના, રંગબેરંગી જામ ખખડે છે. એક તરફ રોટલો લઈ સુક્કો, ચીથરે હાલ લાશ રખડે છે. તો તમે જુઓ કે આવા બે સામસામા ધ્રુવ એ એક કવિ પોતાના સંવિદથી કેવી ઉત્તમ રીતે એ રચી આપે છે. હું આ બધી વાત કરતો જઈશ તો બહુ લંબાઈ જશે. હું સીધો જ ઘાયલની ગઝલોની ભાષા વિશે જે મારે ખાસ કરવી છે એ મુદ્દા પર આવું. ફારસી ઉર્દુ ગઝલો આપણી ગુજરાતી ગઝલ પર ઠીક ઠીક પ્રભાવ પાડનારી પ્રારંભના સમયે રહી. શ્વેતાયુગની ગુજરાતી ગઝલોમાં પણ એનો ઘણો પ્રભાવ હતો. પણ ઘાયલ એક એવો ગઝલકાર જેણે નક્કી કર્યું કે હું આ
ફારસી ઉર્દુના પ્રભાવમાંથી મારી ભાષાની ગઝલને હું ઉગારીશ, એમાંથી હું બહાર કાઢીશ. આ એમણે જાણે વ્રત લીધું હોય એવા સંકલ્પથી એમણે એમનો આ મનસૂબો પાર પાડ્યો. હું એમ કહું છું કે શૈદા યુગના જે ગઝલકારો છે એ સૌમાં ઘાયલનો પાટલો જુદો પડતો હોય તો એ ખાસ આ કારણે કે એમણે શબ્દ પ્રયોગો, ભાષા પ્રયોગો એ બધામાં ગુજરાતી ગઝલને એટલી બધી જુદી પાડી દીધી કે મૂળ ભલે ફારસી ઉર્દુ પરંપરામાં ગઝલ હોય પણ ગુજરાતીમાં તો એક ગુજરાતી જ લાગવી જોઈએ. આ ગુજરાતી ગઝલને વધુ ગુજરાતી બનાવનારો એવો ગઝલકાર છે એમ આઠો જામ ખુમારીની ગઝલો વાંચીએ ત્યારે આપણને સ્વાભાવિક રીતે જ લાગે. હવે જો આપણી આ ભાષા છે એને કેવી રીતે ગઝલોમાં ઘાયલ મરોડે છે અને સાથે સાથે ગુજરાતી ગઝલની અને ગઝલ સ્વરૂપની લાક્ષણિકતાઓને પણ એ કેવી રીતે સાચવે છે. થોડા ઉદાહરણ આપું. એનીકોર, આનીકોર, કેનીકોર આપણા રોજિંદા વપરાશના શબ્દો છે અને ગઝલની બહેરમાં છે અને એકદમ તળ પ્રદેશની કાઠિયાવાડી સોરઠી એવી ભાષા. એનીકોર, આનીકોર, કેનીકોર. ક્યાં છે તું જ હાથ જાલી દોર. જેને આપણી સામે બેસીને વાત કરતા હોય, કહી રહ્યા હોય એવું સીધું લાગે. આમાં તો કઈ કવિતા ન થઈ, આમાં તો આપણને એમણે કહ્યું એવું લાગે, ખરું ને? પણ તમે જો પછીની પંક્તિઓ. ચાલ હે મોત ચાલ, જલ્દી ચાલ, જીવ ચાલ્યો ન જાય તારી મોર. તારી મોર, તમે જુઓ કે આ એવું એક તળ પ્રદેશનું લાક્ષણિક શબ્દ પ્રયોગ. એ એનીકોર, આનીકોર, કેનીકોર એની સાથે કવિએ ઉત્તમ રીતે સંયોજી દીધો. હું શબ્દ પ્રયોગ કરું છું, સંયોજી દીધો. એ એની અડોઅડ નથી, એ એમાં ઓતપ્રોત થયેલો છે. એ મિશ્રણ નથી, એ સંયોજન છે, એમાં ભળી ગયો છે. એમાંથી તમે જુદો ના પાડી શકો. એટલે આમ કોઈને સંબોધન થતું હોય એવું લાગે, જાણે કોઈ સાંભળનાર સામે જ ઉભો હોય એવું લાગે, પણ એમાંથી આવો એક ઊંચો તત્વબોધ, મૃત્યુ સાથેનો પણ સંવાદ આપણને સાંભળે. બોલચાલની ભાષા ગઝલમાં કેવી રીતે આવતી હોય છે? ઘાયલની ગઝલોમાં કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું, ફક્ત નહીં. કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું, કોઈને પ્રેમનો વહેમ દેખાઉં છું. ચાલ હું એમનો એમ દેખાઉં છું. પ્રશ્ન એ છે તને કેમ દેખાઉં છું? હવે જો કે એક એક વાક્ય અક્ષર ગતિથી સીધે સીધું આવે અને આપણને સ્પર્શી જાય અને જાણે આપણે જવાબ આપવા માટે બંધાઈ જતા હોય, અથવા તો કવિ આપણને જવાબ આપવા માટે બાંધી લેતા હોય, તને કેમ દેખાઉં છું એનો જવાબ આપવા માટે, એવું આપણને લાગે. આ વશીકરણ છે. બીજા શબ્દોમાં કહું તો આ મોહિની છે. અને ત્રીજા શબ્દમાં કહું તો કવિતાની આ જ સંજીવની છે. કવિતાને જીવાડનારું આ તત્વ છે. કેવી રીતે વાત સામાન્ય રીતે કરતા જતા હોય અને બોલતા હોય છું. એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો લે, છોડ્યો જ હતો કિંતુ ફરી મીઠો કર્યો લે. લઈ પાંખ મહી એને ઉગારી લે પવનથી, સળગે છે હજી દીપ નથી સાવ ઠર્યો લે. મરવાની અણી પર છું છતાં જીવી શકું છું, સંદેહ તને હોય તો આ પડખું ફેરો લે. સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું, અજમાવો છે હાથ તો આ ગાલ ધર્યો લે. કેમે કરી ડૂબ્યો નહીં જીવ અમારો, ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો લે. ઘાયલને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી, મૃત્યુએ ગયું સૂંઘી પરંતુ ન મર્યો લે. હવે આ વાતચીતનો લે એવો ઉદ્ગાર ગઝલના રદીફ તરીકે આવે અને આટલો અસરકારક પ્રભાવક રીતે આપણને એમ થાય કે ભાષાને
કવિતામાં પળોટવા માટેની આ ગઝલકાર પાસે અદ્ભુત શક્તિ છે. ઘાયલની ગઝલોની ભાષા વિશે જ વાત કરવી હોય તો પણ બહુ લાંબા સમય સુધી થઈ શકે. તમે જો હું બીજા એક બે ઉદાહરણ હજી આપું. આમ સંકોચાય છે એ કોણ છે? કટકા કટકા થાય છે એ કોણ છે? કટકા કટકા. હવે જો આ બોલચાલનો પ્રયોગ છે. વાત ગોળ ગોળ છે, પ્રાણ ઓળ ઘોળ છે. આ ગોળ ગોળ સાથેનો કાફિયા એમણે જે રીતે અહીંયા સંયોજી દીધો, આપણને તરત જ એ આપણે અંદર ઉતરી જતો લાગે. હૈયું છે હચું ડચું, દૃષ્ટિ ડામાડોળ છે. હચું ડચું ને ડામાડોળ, હવે આપણે બોલતા શબ્દો ગઝલની ભાષામાં પહેલી વાર ઘાયલ દ્વારા, કેટલીક વાર તો એ શબ્દો દ્વારા જાણે આમ કોઈ એવું સંગીત નિપજાવે. એક શેર મને યાદ આવે, જો કહું, એ રંગ રંગ અને ઢંગ ઢંગ છે કે નહીં. આ મેં પુનરાવૃત્તિ નથી કરી, આ પંક્તિમાં આ શબ્દો છે જ. એ રંગ રંગ અને ઢંગ ઢંગ છે કે નહીં. તડપતી વીજ હજુ અંગ અંગ છે કે નહીં. તો આપણને બાંધે કવિ, જવાબ આપવો પડે એવી પરિસ્થિતિમાં એ મૂકી આપે. આવા બધા અનેક તળપદા શબ્દો માર્ગ વચ્ચે જ અડાબીડ બની ઊભા છે. આંસુઓ એવા અકોણા છે કે ખસતા જ નથી. અકોણા જેવો શબ્દ. ક્યારેક તો એવા તત્સમ શબ્દો અને એની સાથે આવા લોકભાષાના શબ્દો એનું પણ સરસ સામંજસ્ય રચી આપે. એક શેર કહું, મુગ્ધ શોણિતનું કુતૂહલ તો જુઓ. મુગ્ધ શોણિતનું કુતૂહલ તો જુઓ, જ્યાં પડ્યું ત્યાં એક પાટોળું થયું. લોહી પડ્યું અને પ્રસર્યું, કુતૂહલથી પ્રસર્યું, કુતૂહલથી પ્રસર્યું. એટલે અને કુતૂહલ પાછું કોઈ માણસનું નહીં, શોણિતનું. આ લોહીનું ટીપું પડ્યું એનું કુતૂહલ. એમાંથી કવિતા તો પછી ક્યાંય બહાર નીકળતી જ નથી. એ તો એમાં ટકે જ છે, એ તો એમાં રહે જ છે. અને આપણને જે આનંદ આવે છે એનો જ આવે છે. ક્યારેક રૂઢિપ્રયોગોનો પણ સરસ ઉપયોગ કરે. તમે જ દોસ્તો એ કારભાર સંભાળો, કે ફૂંકી ફૂંકી મને ફોલવું નહીં ફાવે. ફૂંકી ફૂંકી ફોલવું. આપણે રૂઢિપ્રયોગોના ઉપયોગો હવે ખાસ નથી કરતા. એક નિરીક્ષણ એ કહેવું જોઈએ કે જે ભાષામાં રૂઢિપ્રયોગોના ઉપયોગો ઓછા થવા લાગે એ ભાષા એટલી દુર્બળ બને. રૂઢિપ્રયોગો છે એ પરંપરાને આગળ લઈ જનારી ભાષાની એક બહુ જ મહત્વની કડી છે. ઘાયલે સમજે છે અને એટલે એમની કવિતામાં એ આ રીતે લઈને આવે છે. ઉર્દુ ફારસી શબ્દ પ્રયોગો એ નથી જ કરતા એવું એ નથી. એકાદ ઉદાહરણ આપું. નાદાન દિલ છે મારું નિગેબાન આજકાલ, હું દિલનો છું અમીન હવે થાય તે ખરું. ચીરી ચૂક્યો છે પ્રેમ ગિરેબાન ક્યારનો, પાસે છે આસ્તીન હવે થાય તે ખરું. તો આવા અરબી ફારસી શબ્દોને એ લઈ આવે તો બિલકુલ એની સાવ સામા છેડે જઈને તમે જો કે સંસ્કૃત તત્સમ શબ્દોની ગઝલ પણ કેવી લખે છે. કદંબ ડાળ સદૃશ નિત્ય હેત પ્રીત રહ્યો, હું ઉર્મી ગીત હતો પૂર્વે ઉર્મી ગીત રહ્યો. હતો ઉદ્દંડ છતાં કઈ વખત વિનીત રહ્યો, કે ઉષ્ણ ગ્રીષ્મે અને ચૈત્રે શુદ્ધ શીત રહ્યો. આ છે ઘાયલની ગઝલોની ભાષા કર. મારો સમય તો ચાલ્યો જ જાય છે. રશ્મિ, કેટલી વાત કરું? 5-7 મિનિટ હજી બોલું? ઓકે, શ્યોર. સારું. હું મેં કહ્યું છે એટલા સમયગાળામાં મારી વાતને આટોપી લઈશ. મારું એટલું તીવ્ર અનુસંધાન છે ઘાયલ વ્યક્તિ અને ઘાયલ સર્જક એ બંનેની સાથે કે મને તો આખો દિવસ આપવો પડે. નહીં, પણ આપણે એવું કરીશું. આપણે એક નિરીક્ષણ, એક એવું નિરીક્ષણ પણ
મારે કહેવું છે કે ઘાયલની ગઝલોમાં આવતા જે શબ્દ પ્રયોગો છે એ અનેક રીતે વિલક્ષણ છે. એમની આ શબ્દોને પ્રયોજવાની જે વિલક્ષણતા છે એ શૈદા યુગના અન્ય કોઈ ગઝલકારમાં એટલા પ્રમાણમાં આપણને દેખાતી નથી. એ રીતે જો જોઈએ તો એક એવા નિરીક્ષણ પર આપણે આવવું પડે કે ગુજરાતી ગઝલને ગુજરાતી બનાવનાર જો સૌથી વધુ કોઈ ગઝલકાર સક્ષમ રહ્યા હોય તો એ અમૃત ઘાયલ છે. ક્યારેક એક જ શબ્દની નાનકડી બહેરની ગઝલ લખે. કેવી ગઝલ? જો, કુંતલ બાદલ. બસ આ બે પંક્તિઓ થઈ ગઈ બે શબ્દમાં. કુંતલ બાદલ, કીકી કોયલ, આંસુ હલચલ, જીવન મંગલ, સંશય સોમલ, શાયર પાગલ, સારસ ઘાયલ. જો મક્તાનું શેર પણ આવ્યું અને એક જ શબ્દનું. તો આવી પ્રયોગશીલતા અને એની સાથે પરંપરા સાથે ટકી રહેવાનું, જોડાઈ રહેવાનું એવું સર્જક રૂપ એ અમૃત ઘાયલમાં છે. મારે એ કહેવું જોઈએ કે ગુજરાતી ગઝલ સાહિત્યમાં એમણે જે તળ ભાષાના શબ્દ પ્રયોગો દાખલ કર્યા છે એની એક યાદી મેં કરી હતી. એમાંથી થોડાક શબ્દો હું તમને સંભળાવું તો તમને ખ્યાલ આવશે કે એ શબ્દો કેવા છે, એ તળપદ શબ્દો કેવા છે. જો એમણે આભળવું, ખંગાળવું, વેંઢારવું, ગદોડવું, આંબવું, આઢવું, ખાબકવું, રોડવવું, ચોડવવું, આળસી જવું, એંટવું, ગોંધાવું, આવા બધા ક્રિયારૂપો યોજ્યા. તો કેવા નામ રૂપો યોજ્યા? ખંગ, ટાકર, ટીમ્બો, સનકારો, ધ્રાસકો, ઓણ, નિંભર, લોઠકું. આ લોઠકું શબ્દ આવ્યો તો મને ઘાયલની એમનો એક શેર યાદ આવ્યો. એ કહીને હું પછી મારી વાત પૂરી કરું. કેટલી બળકટ ચડિયાતી કાવ્યાત્મકતા એમાં છે. એ શેર હું કહું. એવી ઘણી હોય છે લટ. લટ વિશે તો ઉર્દુ ફારસી ગઝલોમાં પાર વગરની ગઝલો છે અને લટને સૌંદર્યનું પ્રતીક ગણવામાં આવ્યું છે. આ લટનું વિશેષણ ઘાયલ પ્રયોજે છે લોઠકી લટ. લોઠકી મજબૂત. એવી ઘણી હોય છે લટ લોઠકી જેની એટલે કે આ લોઠકી લટની જેની મુઠ્ઠીમાં સમીરણની શિખા હોઈ શકે છે. આપણે એમ કહેતા હોઈએ ને કે લટને પવન હલાવે છે, સહેલાવે છે. લટ પવનથી હલે છે. આપણા કવિઓએ સૌંદર્યની આવી મુદ્રા વારંવાર આલેખી છે. આ કવિ સાવ સામાછેડીથી તમે જુઓ કે કેવી કવિતા રચે છે. એવી ઘણી હોય છે લટ લોઠકી જેની મુઠ્ઠીમાં સમીરણની શિખા હોઈ શકે છે. આ એવી લટ હોય છે કે જે પવનને પકડીને ખેંચી રાખે છે. લટ તો પવનથી શું હલે, પણ એવી લોઠકી લટ છે કે જે પવનને પણ પકડી રાખે છે. હું એમ કહું કે અમૃત ઘાયલની એવી લોઠકી ગઝલો આપણી ભાષાના ગઝલ સાહિત્યને, આપણી ગઝલ કવિતાને, આપણી ગઝલ સાહિત્યની પરંપરા અને એની જે પ્રયોગશીલતા છે એને પોતાની સર્જકતાના બળે કરીને પકડી રાખે છે અને એ અર્થમાં એને ગઝલના એક એવા ઊંચા મુકામ પર પહોંચાડે છે કે જ્યાં આપણે એક ભાવક તરીકે આપણી ભાષાના આ સર્જકને સ્મરીને ગૌરવ અનુભવી શકીએ, આપણે પણ ટટ્ટાર થઈ શકીએ અને એક ખુમારી ભર્યા ગઝલકારની
આઠો જામ, આઠે પ્રહર, જેને માટે ખુમારીના પ્રહર છે, જેને માટે જીવનના સૌંદર્યના, જીવનના રૂતને અનુભવવા માટેના પ્રહર છે, એને આપણે વંદી શકીએ, એમને આપણે આસ્વાદી શકીએ. આ આઠો જામ ખુમારી, મને તો આઠો જામ એટલે કે આઠ પ્રહર એમ નહીં, પણ સર્વદા ખુમારી એમ કહેવાનું મન થાય, એ માટે પ્રેરે છે. પણ આપણા સમયની મર્યાદા છે. એક પ્રશિષ્ટ એવા ગઝલકારને આપણે એમની રચનાઓ દ્વારા પોંખીને અને એનો મહિમા કરીને રાજી રહી શકીએ, અને આપણી જે આંતરિક સૌંદર્યની સમૃદ્ધિ છે એને વધારી શકીએ. તો મને લાગે છે કે આટલી વાત થાય છે એ પૂરતી છે. આભાર માનું છું જીવન ભારતી સંસ્થાનો, આભાર માનું છું રશ્મિનો, કે મને આ નિમિત્તે અમૃત ઘાયલ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ અને ઘાયલ કાકા એમને વિશે વાત કરવા માટે નિમંત્રણ અને આટલું કહેવાની તક આપી. હું ધારું છું કે મારી વાતથી તમને કંટાળો નહીં ચડ્યો હોય અને કંઈક એમાંથી સાંભળવા યોગ્ય જરૂર મળ્યું હશે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ વિનોદભાઈ. એકચ્યુઅલી તમે આભાર માનો અને એમાંય મારો આભાર માનો, એ તો તમને પોતાને કેવી રીતે અનુકૂળ લાગે છે એ મને નહીં સમજાતું. કારણ કે હું તો મતલબ હું જયારે તમારો આભાર એવો કહું છું ત્યારે ખરેખર મને શબ્દો બહુ આછો લાગતો હોય છે. આઈ નો ધેટ કે તમારે ત્યાં અત્યારે કયો સમય થયો છે અને તમે કેટલી વ્યસ્તતા વચ્ચે હો છો, અને તમને બોલાવવા, તમને મેળવવા કેટલા અઘરા અને આકરા છે, અને કેટલું વેઇટિંગ લિસ્ટ ચાલુ રહ્યું છે એ પણ હું જાણું છું. અને છતાં પણ જે સસોસસ અધિકારપૂર્વક મેં તમારી પાસે લઈ તમને હું ખેંચી જ લાવી છું અને તમે પ્રેમથી આવી ગયા છો, તો એ એક સુંદર ઘટના છે. તો એને હું આભાર માનીને હું જરાય ફોર્મલ નથી કરતી. પણ આજે 100 જેટલા લોકો, જેમાં અમારે ત્યાં તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પણ જોડાયા, કારણ કે જેમ તમે કહ્યું કે એ સમયે કોઈ સાહિત્ય સર્જકને તો તમે નહોતા મળ્યા, એવો ક્રેઝ અમને પણ હોય, મને પણ વિદ્યાર્થી તરીકે અત્યારે રહેતો, જ્યાં સુધી હું કોઈને નહોતી મળી. મને એવું લાગે છે કે અત્યારે કેટલું સારું છે કે આ નિમિત્તે 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે પાઠ્યપુસ્તકમાં જે સર્જકને વાંચતા હોય એને આવી રીતે જોઈ શકે, માણી શકે, સાંભળી શકે. તો થેન્ક્સ અ લોટ મારી આ માંગણીને સ્વીકારવા માટે, જોડાવા માટે, અને તમારા આવવાથી આ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિની જે શૃંખલા છે એ ખરેખર બળકટ બને છે, સમૃદ્ધ બને છે. તો એના માટે દિલથી આભાર. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે ડોક્ટર ધર્માંશુ વૈદ્ય ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં તેઓ પ્રાધ્યાપક છે, અને તેઓ પોતાની ગમતી કૃતિ 1984 જ્યોર્જ ઓરવેલની આ કૃતિ વિશે વાત કરશે, એનો આસ્વાદ કરાવશે. તો વન્સ અગેન આજે જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા મંચ પર આજે અમારી સાથે જોડાયા. અને વિનોદભાઈ, વન્સ અગેન થેન્ક્સ અ લોટ. થેન્ક યુ. અને આજે આ મણકાને અહીંયા પૂરું કરીએ છીએ. બાય.